નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13 આપણું પર્યાવરણ, જેમાં ભાગ 1 ની અંદર આપણે પર્યાવરણ વિશેની સામાન્ય સમજૂતી મેળવી હતી. ત્યારબાદ પ્રવૃત્તિ 15.1 અને 15.2 જેમાં માછલી ઘર આપણે બનાવ્યું હતું, જે કૃત્રિમ નિવસન તંત્ર હતું, અને માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તેમની ચર્ચા કરી હતી. ત્યારબાદ એક આહાર શૃંખલાની વાત કરી હતી કે જે આહાર શૃંખલા એક સજીવ બીજા સજીવ પર ખોરાક તરીકે નિર્ભર રહે છે, આધાર રાખે છે, તેના વિશેની વાત કરી હતી. નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે, તેમની આપણે વાત કરી હતી. અને કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર એમ બે પ્રકારના નિવસન તંત્રો આવેલા હોય છે, તેમની આપણે વાત કરી હતી. હવે આજે આપણે આ ભાગ 2 ની અંદર 15.1.1 આહાર શૃંખલા તેમજ આહાર જાળ, પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ, જે વિભાગ સી કે ડીમાં બોર્ડની એક્ઝામમાં 3 કે 4 માર્ક્સમાં આવી શકે એવું છે. તો આજે ભાગ 2 ની અંદર આપણે સંપૂર્ણ આના વિશે અભ્યાસ કરીશું અને સમજીશું. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો નોંધ રાખવી કે આહાર શૃંખલા તેમજ આહાર જાળ, આવો આપણને પ્રશ્ન આપવામાં આવે તો પણ આપણે આ જવાબ લખવાનો છે. આહારની જગ્યાએ પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ આવો શબ્દ આપવામાં આવે તો પણ આપણે આ જ જવાબ લખવાનો છે. તો અહીં આપણે જે આ આહાર શૃંખલા છે એ સૌપ્રથમ શું છે, આહાર જાળ શું છે, પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ શું છે, તેના વિશે આપણે સમજીએ. તો આપણે ભાગ 1માં છેલ્લે જેમ વાત કરી હતી એમ કે દરેક સજીવ છે તે ખોરાક પર અન્ય સજીવ પર નિર્ભર રહે છે. તો એવા પણ સજીવો હોય છે કે જે અન્ય પર નિર્ભર રહેતા નથી, જેને આપણે સ્વનિર્ભર કહીએ છીએ. તો અહીં આપણને કુદરતમાં જોવા મળતી આ જે શૃંખલા છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જંગલમાં જે આહાર શૃંખલા આપણને જોવા મળે છે તેના વિશે સમજૂતી મેળવીએ. તો જંગલોની અંદર ઘણી બધી નાની નાની વનસ્પતિઓ જોવા મળે છે, જેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે આ જે નાની નાની તમામ વનસ્પતિઓ જે છે એ સ્વનિર્ભર છે. અને એને આપણે ઉત્પાદક કહી શકીએ. જે અન્ય પર ખોરાક તરીકે આધાર ન રાખતા હોય અને પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તો તેને આપણે ઉત્પાદકની હરોળમાં રાખી શકીએ. એટલે અહીં જે લીલી વનસ્પતિઓ જે છે તે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે, આથી તેને આપણે ઉત્પાદક તરીકે લઈ શકીએ. હવે આ નાની વનસ્પતિઓ જે જંગલમાં રહેલી હોય છે તેનો ખોરાક તરીકે હરણ છે, સાબર છે, આવા અન્ય જે પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી નાની વનસ્પતિને ખોરાક તરીકે હરણ અને સાબર જેવા પ્રાણીઓ ખાય છે, બરાબર. એટલે આ તીરની નિશાની આપણે સમજવાની છે કે અન્યનો ખોરાક તરીકે તે ઉપયોગ કરે છે. એટલે કે નાની વનસ્પતિઓનો ખોરાક તરીકે હરણ ઉપયોગ કરે છે, હરણનો ખોરાક તરીકે નાની વનસ્પતિ ઉપયોગ કરતી નથી. તો તીરની નિશાની આપણે દરેકમાં આ રીતે સમજીશું. ત્યારબાદ હરણ અને સાબર જેવા જે પ્રાણીઓ હોય છે તેનો વાઘ અને સિંહ જંગલમાં રહેતા હોય છે અને તેનો ખોરાક તરીકે તે ઉપયોગ કરે છે. એટલે આ સ્વનિર્ભર એટલે કે ઉત્પાદક, આ પ્રાથમિક અને આને દ્વિતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. કેમ કે આ પ્રાથમિક છે, ઉત્પાદક જેને કહી શકીએ આપણે, અને આને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. પ્રાથમિક ઉપભોગીઓ. આ વાઘ અને સિંહ જે છે તે દ્વિતીય ઉપભોગીઓ. ઉપભોગી એટલે કે જે બીજાના પર ખોરાક તરીકે આધાર રાખે છે તે.
તો આ રીતે જંગલમાં જે આપણને આહાર શૃંખલા જોવા મળે છે તેને આપણે આ રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ છે તૃણભૂમિમાં જોવા મળતી આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા કે પોષણ જાળ કે આહાર જાળ. બરાબર. તો તૃણભૂમિની અંદર તૃણ એટલે કે નાની નાની લીલી વનસ્પતિઓ ઘણી બધી આવેલી હોય છે અને તેઓ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આથી તે સ્વનિર્ભર છે અને તેને આપણે ઉત્પાદક તરીકે ગણતરીમાં લઈ શકીએ. અને આ નાની નાની જે લીલી વનસ્પતિઓ છે, તૃણ વનસ્પતિઓ છે, તેનો ખોરાક તરીકે તીડ ઉપયોગ કરે છે. એટલે આને પ્રાથમિક ઉપભોગી કહેવાય. તીડ જે છે તે પ્રાથમિક ઉપભોગી કહેવામાં આવે છે. પ્રાથમિક ઉપભોગીઓ. ત્યારબાદ આ જે તીડ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરે છે. આથી તેને દ્વિતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. હવે આ દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે. આથી તેને તૃતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. અને સાપનો ખોરાક તરીકે બાજ ઉપયોગ કરે છે. આથી તેને ચતુર્થ ઉપભોગીઓ કહેવામાં આવે છે. કેમ કે બાજ જે છે તે સૌથી ઉપર આવેલું છે. આથી તે ઉચ્ચ કક્ષાના પણ કહી શકાય. આના માટે એક શબ્દ આપણે આવો પણ યાદ રાખી શકીએ, ઉચ્ચ કક્ષાના સજીવો, કે જેઓ ખોરાકનો સાપ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવી રીતે તૃણભૂમિમાં જોવા મળતી આહાર શૃંખલા તેમજ આહાર જાળ અથવા તો પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ જે છે કુદરતમાં જોવા મળે છે તેને આ રીતે આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ ખાબોચિયામાં એટલે કે પાણીમાં જોવા મળતી આહાર શૃંખલા જે છે તેના વિશે આપણે સમજીએ. તો પાણીની અંદર પણ ઘણી બધી નાની નાની લીલી વનસ્પતિઓ આવે છે કે જેને તમે જુઓ તો ફક્ત ને ફક્ત 2 કે 1 જ પાન આપણને દેખાય છે. તો એ તમામ નાની નાની લીલી વનસ્પતિઓ જે છે તેઓ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આથી તેને આપણે ઉપભોગીઓ ઉત્પાદક એટલે કે પ્રથમ રોલની અંદર આપણે આનો સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ આ નાની લીલી વનસ્પતિઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ નાના જીવજંતુઓ, ઝીંગાઓ વગેરે જે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આ નાના નાના જીવજંતુઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ માછલી કરે છે. અને માછલીનો ખોરાક તરીકે ઉપયોગ બગલો કરે છે. તો આ જે છે તે ઉત્પાદક નાના નાના જીવજંતુઓ છે તે પ્રાથમિક ઉપભોગીઓ, માછલી છે તે દ્વિતીય ઉપભોગીઓ અને બગલો છે તે તૃતીય ઉપભોગીઓની અંદર આવે છે. તો આવી રીતે કુદરતમાં જોવા મળતી જંગલમાં, તૃણભૂમિમાં અને ખાબોચિયાની અંદર જે આહાર કડી છે તેને આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ રાખજો કે આ તમારે વાર્તા જેવું છે. એક વખત ખાલી આને સમજશો તો આખું વર્ષ તમારે આમાં મહેનત કરવાની જરૂર પડશે નહીં. અને પરીક્ષામાં ગમે ત્યારે આ પ્રશ્ન જો પૂછવામાં આવે તો આપણે 100% માર્ક્સ લાવી શકીએ એ રીતે આને એક વખત સમજી લેવાનો રહેશે. ત્યારબાદ પોષક સ્તરોની અહીં આપણને આકૃતિ દર્શાવેલી છે અને એના દ્વારા આ જે પોષક સ્તરો છે તેને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌ પ્રથમ પોષક સ્તર છે તો આ એક પિરામિડ ટાઈપનું બન્યું છે. તો એમાં સૌથી નીચેની કક્ષાનું જે છે તે ઉત્પાદકો આવે છે. અને ઉત્પાદકો એના માટે છે ને આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે જેઓ સ્વનિર્ભર છે. કેવા છે? સ્વનિર્ભર. અગાઉ વાત કરી તે મુજબ. અથવા તો પોતાનો ખોરાક જાતે બનાવે છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ તમામ જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તેઓ ઉત્પાદકોની અંદર આવે છે. ઉદાહરણ તરીકે લીલી એટલે કે તૃણ અથવા તો નાની વનસ્પતિઓ જે છે તમામને આપણે ઉત્પાદકોની અંદર ગણતરીમાં લઈએ છીએ. ત્યારબાદ તેની ઉપરનું જે સ્તર આવે છે પોષક સ્તર તે પ્રાથમિક ઉપભોગીઓનું આવે છે. પ્રાથમિક ઉપભોગીઓમાં હમણાં આપણે કુદરતમાં જોવા મળતી જે છે પોષણ જાળ અથવા તો આહાર જાળ તેમાં વાત કરી તે મુજબ તીડ જેઓ પ્રાથમિક ઉપભોગી છે, હરણ, નાના નાના જીવજંતુ આ તમામ જે છે તેને આપણે પ્રાથમિક ઉપભોગીઓની અંદર ગણતરીમાં
લઈએ છીએ અને તેઓ ખોરાક તરીકે ઉત્પાદકોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ એની ઉપર આવે છે દ્વિતીય ઉપભોગીઓ. તો આ દ્વિતીય ઉપભોગીઓ જે છે તેઓ ખોરાક તરીકે પ્રાથમિક ઉપભોગીઓનો ઉપયોગ કરે છે અને એના ઉદાહરણો આપણે અગાઉ વાત કરી તે મુજબ દેડકો, માછલી આ તમામ જે છે તે દ્વિતીય ઉપભોગીઓ છે અને તેઓ પ્રાથમિક ઉપભોગીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ દ્વિતીય ઉપભોગીઓના ઉપરના સ્તરમાં આવે છે તૃતીય ઉપભોગીઓ. તો તૃતીય ઉપભોગીઓની અંદર વાઘ છે, સિંહ છે, બગલો છે, બાજ છે, માનવ છે, આ તમામ જે છે તૃતીય ઉપભોગીઓની અંદર આવે છે કે જેઓ ખોરાક તરીકે દ્વિતીય ઉપભોગીઓનો ઉપયોગ કરે છે. તો આમ આપણે આ પોષક સ્તરો વિશેની સામાન્ય માહિતી છે તે એવી રીતે આમ આકૃતિ દોરી અને વ્યવસ્થિત દરેકના મુદ્દા વાઇઝ આપણે લખાણ લખવાનું છે અને પોષક સ્તર વિશે આ રીતે આપણે આમ સમજી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ભાગ 2 નો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.